નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે નેતૃત્વમાં નેતૃત્વની લાક્ષણિકતાઓ અને નેતાની ઓળખની પદ્ધતિ સમજ્યા. હવે આપણે નેતૃત્વનો ઉદ્ભવ સમજીશું. તો ઇમર્જન્સ ઓફ લીડરશિપ, જૂથ જીવન કે સમાજ જીવનમાં નેતાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે એ ઘટના સમજવા માટે વિવિધ સિદ્ધાંતો રજૂ થયેલા છે, જેમાં 3 સિદ્ધાંતો છે જે આપણે સમજવાના છે. એમાં સૌથી પહેલો સિદ્ધાંત છે મિત્રો એક લક્ષણ સિદ્ધાંત, યુનિટરી ટ્રેટ થિયરી. આ સિદ્ધાંતમાં એમ માનવામાં આવે છે કે વ્યક્તિ નેતાનું લક્ષણ લઈને જ જન્મે છે. એટલે કે વ્યક્તિમાં જન્મથી જ નેતા બનવાનો એક ગુણ હોય છે. આનુવંશિક કે વારસાગત નેતૃત્વનો આ સિદ્ધાંત ઉપર આધારિત છે. એટલે કે આનુવંશિક રીતે, વારસાગત રીતે કે જન્મજાત જે મળે છે કળા, એમાંનો આ સિદ્ધાંત છે. એક લક્ષણ સિદ્ધાંતને સમજાવતા કુપ્પુસ્વામી કહે છે કે નેતૃત્વના ઉદ્ભવમાં એક લક્ષણ સિદ્ધાંત એમ પ્રતિપાદન કરવા માંગે છે કે નેતા જન્મે છે. વ્યક્તિ જન્મથી જ તેના જૈવિક વારસામાં નેતા બનવાના ગુણો લઈને જ જન્મ પામે છે અને નેતા બનવાના આવા આનુવંશિક લક્ષણથી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં નેતા બને છે. તો મિત્રો, અહીંયા એવું કહેવામાં આવ્યું છે, કુપ્પુસ્વામી એવું કહ્યું છે કે નેતા બનવાના લક્ષણો સાથે જ વ્યક્તિ જન્મે છે. આનું એક ઉદાહરણ આપું તો મિત્રો, નાના બાળકો રમતા હોય છે અને આ રમતા હોય છે ત્યારે એમાંના આખા જૂથના બાળકોમાં કોઈ એક બાળક એવું હોય છે કે જે બીજા બાળકોને કેટલીક પરિસ્થિતિઓ સામેથી વાકેફ કરાવે છે કે તું આ જગ્યાએ જઈશ તો પડી જઈશ, અથવા અહીંયા જ રમવાનું છે, આપણે આ જ દાવ રમીશું. કે એ જે પ્રકારની જે માહિતી આપે છે એ એનામાં જન્મજાત નેતા બનવાના લક્ષણો છે એ દર્શાવે છે કે બીજા જૂથના સભ્યો પ્રત્યે અથવા બીજા જૂથના બધા બાળકો છે એ પ્રત્યે એનામાં એક અલગ પ્રકારનો ભાવ હોય છે અને એ ભાવ છે કે એ લોકોને સાચવવા, એ લોકોની વાતને સમજવી અથવા એમાંથી કોઈને નુકસાન ના થાય પ્રકારનું વર્તન કરવું. તો આ જે બધી બાબતો છે એનામાં જન્મજાત છે અને એટલા માટે એ બીજા બધા બાળકોને સાચવે છે. કેટલાક જૂથોમાં જ્યાં વારસાગત રીતે નેતૃત્વ પ્રદાન કરવાની પ્રથા જોવા મળે છે ત્યાં આવી માન્યતાનો આશ્રય લેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રૂઢિગત જ્ઞાતિ પંચાયતનો વારસાગત રીતે નેતૃત્વ પ્રદાન કરવામાં આવતું. તે જ રીતે આજે પણ ઘણા આદિવાસી સમુદાયોમાં નેતાનું પદ વારસાગત રીતે પ્રદાન કરવામાં આવે છે અને તે સમાજ માન્ય ગણાય છે. પરંપરાગત ભારતીય ગ્રામ સમાજમાં ગામનું મુખીપદ અને રાજાશાહી કે રાજપદ વારસાગત રીતે મળતું હતું. મિત્રો, પહેલાંના સમયમાં એવું હતું કે ગામમાં જે મુખી છે તો મુખીનો દીકરો હોય એ જ મુખી બને. જ્ઞાતિ પંચાયતમાં પહેલેથી એવું વારસાગત રીતે પંચાયતના સભ્યો, જ્ઞાતિ પંચાયતના સભ્યો છે એ લોકોએ કોઈ એક કુટુંબ છે જે કુટુંબમાંથી જ લોકો જ્ઞાતિ પંચાયતમાં નેતા તરીકે નેતૃત્વ ધારણ કરે. એવી રીતે પરંપરાગત રીતે પહેલાંથી જ ગ્રામીણ સમાજમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી. નેતૃત્વના ઉદ્ભવનો એક લક્ષણ સિદ્ધાંત સ્વીકાર્ય ગણાતો નથી, કારણ કે વિભિન્ન પરિસ્થિતિમાં અને વિભિન્ન સમયે ઉદ્ભવતા નેતાઓમાં આ એક જ લક્ષણ હોવાનું માની શકાય નહીં. કોઈ એક જ ગુણ કે લક્ષણના કારણે વ્યક્તિ નેતા બનતો હોય તો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા સ્વરૂપના નેતાઓ બનતો નથી. પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો નેતૃત્વના ઉદ્ભવનો એક લક્ષણ સિદ્ધાંત નેતાના ઉદ્ભવનો સાચો ખ્યાલ આપવામાં નિષ્ફળ જતો હોય તે સ્વીકાર્ય નથી. અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે નેતૃત્વ છે એ જન્મજાત છે. કેટલીક વખત એવું જોવામાં આવે છે કે બાળકમાં જન્મથી જ નેતૃત્વના લક્ષણ હોય છે. બીજું, એ જન્મજાત લક્ષણમાં જે એક લક્ષણ સિદ્ધાંતમાં જે જોવા મળે છે, કેટલીક વખતે એવું પણ થાય છે કે નેતાના પુત્ર હોય એ જ નેતા બને. એટલે આ જે વારસાગત છે, જે જન્મજાત પછી બીજું લક્ષણ આવે છે એમાં કે વારસાગત, કે પેઢી દર પેઢી જે લોકો મુખી પદ લેતા હોય તો એ જ લોકો મુખી પદ લે છે. તો આ જે પ્રકારનું લક્ષણ છે એ જ બાબતને સ્વીકારી
અને આગળ વધાય એવું પણ નથી, કારણ કે વ્યક્તિમાં નેતા બનવાના બીજા પણ બાહ્ય ગુણો હોય છે અને એ ગુણો જે નેતા બને છે એ વ્યક્તિમાં ના હોય અને માત્ર વારસાગત કે રીતે એને નેતૃત્વ આપી દેવામાં આવે તો એ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરે છે. એટલે એવું માની ના લે કે આ અયોગ્ય છે, પણ એ યોગ્ય છે એવું પણ નથી. અહીંયા બીજું લક્ષણ છે એનું બહુલક્ષણ સિદ્ધાંત. કન્સ્ટિટ્યુશન થિયરીમાં એવું કહેવામાં આવે છે કે નેતૃત્વના ઉદ્ભવનો બહુલક્ષણ સિદ્ધાંત એક લક્ષણ સિદ્ધાંતની સુધારેલી આવૃત્તિ સમાન છે. એટલે અહીંયા આપણે જે એક લક્ષણ સિદ્ધાંત સમજ્યા એની સુધારેલી આવૃત્તિ એ બહુલક્ષણ સિદ્ધાંત છે એમ કહેવામાં આવે છે. બહુલક્ષણ સિદ્ધાંતમાં એમ માનવામાં આવે છે કે નેતામાં જન્મથી જ નેતૃત્વનું કોઈ એક લક્ષણ નહીં, પણ તેનામાં નેતૃત્વના ઘણા લક્ષણો એટલે કે નેતૃત્વના ઘણા લક્ષણો આખો જૂથો હોય છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વ્યક્તિમાં કેટલાક ગુણોની એવી ચોક્કસ ઢબ હોય છે જે તેને નેતા બનાવે છે. લક્ષણો જોઈએ તો એમાં ગુણોમાં કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે સમૂહમાં બુદ્ધિ, શારીરિક શક્તિ, આત્મવિશ્વાસ વગેરે બાબતો છે. ટૂંકમાં કહીએ તો આ સિદ્ધાંતમાં એમ માનવામાં આવે છે કે નેતા બનવા માટે વ્યક્તિની અમુક મૂળભૂત ઢબ હોય છે. આ સિદ્ધાંતના સંદર્ભમાં એવું કહી શકાય કે એક લક્ષણ સિદ્ધાંતની જેમ નેતૃત્વના ઉદ્ભવનો બહુલક્ષણ સિદ્ધાંત પણ સ્વીકાર્ય ગણાયો નથી. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બહુલક્ષણ સિદ્ધાંતમાં સમૂહમાં બુદ્ધિ, જે આખું જૂથ છે એમાં એની એક વ્યક્તિની બુદ્ધિ છે એ વધારે પડતી એક્ટિવ હોય અને બધા જ વ્યક્તિઓને એ સમજી શકતી હોય અથવા બધા જ વ્યક્તિઓની જે પરિસ્થિતિ છે એને સમજી શકતી હોય એવી બુદ્ધિ હોય, શારીરિક શક્તિ હોય, આત્મવિશ્વાસ હોય કે કોઈ પણ પ્રકારનું વર્તન કરવાનું આવશે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવશે તો એની સામે એ વ્યક્તિ ટકી શકશે. તો એ આત્મવિશ્વાસ પણ એનામાં હોવો જોઈએ કે હા, હું આ કાર્ય કરી શકીશ. તો આવા જે લક્ષણો છે એવી વ્યક્તિ બહુલક્ષણ સિદ્ધાંતવાળી કહેવામાં આવે છે. અહીંયા આ સિદ્ધાંત પણ નેતૃત્વના ઉદ્ભવ માટે કારણભૂત બનતી પરિસ્થિતિને લક્ષમાં લેતો નથી. આ સિદ્ધાંતને જો સ્વીકારીએ તો એમ માનવું પડે કે લોકશાહી નેતાના ગુણો સરમુખત્યારશાહી નેતા કરતાં જન્મથી ભિન્ન હોય છે. પરંતુ આ માન્યતા સાચી નથી, કારણ કે એક જ વ્યક્તિ જુદા જુદા સંજોગોમાં જુદા જુદા પ્રકારનું નેતૃત્વ ધારણ કરી શકતી હોય છે. આમ નેતૃત્વના ઉદ્ભવ માટે જન્મગત લક્ષણોની કોઈ મૂળભૂત ઢબ હોય છે તેમ માની શકાય નહીં. અહીંયા બહુલક્ષણ ઢબમાં એવું કહેવામાં આવે છે સિદ્ધાંતમાં મિત્રો કે એક જ વ્યક્તિ અલગ અલગ પ્રકારનું નેતૃત્વ ધારણ કરી શકે છે. એટલે આપણે કોઈ એક વ્યક્તિને પર્ટિક્યુલર રીતે સ્વીકારી લઈએ કે આ વ્યક્તિ આ પ્રકારનું વર્તન કર્યું છે એટલે આ જગ્યાએ નેતા બનવા, હા, એ કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિ માટે એ નેતા બનવા માટે જરૂરી હોઈ શકે છે. પરંતુ અહીંયા એવું જોવા મળે છે કે વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિ મુજબ અલગ અલગ પ્રકારના વર્તન કરવા માટે પણ ટેવાયેલી હોય છે અને એમાં પણ એ નેતૃત્વ ધારણ કરી શકે છે. હવે મિત્રો, અહીંયા ત્રીજો જે સિદ્ધાંત છે જે આંતરવૈયક્તિક સિદ્ધાંત, ઇન્ટરેક્શન થિયરી ઓફ લીડરશિપ. નેતૃત્વના ઉદ્ભવનો આંતરક્રિયાવાદી સિદ્ધાંત આધુનિક સમાજલક્ષી મનોવિજ્ઞાનનો વધુ વાસ્તવવાદી અને સ્વીકાર્ય ગણાય છે. આ સિદ્ધાંતમાં નેતૃત્વનો કોઈ એક કે વધુ જન્મગત ગુણોના પરિણામ તરીકે નહીં, પણ જૂથની સામાજિક પરિસ્થિતિ અને નેતા બનનારી વ્યક્તિનું વ્યક્તિત્વ એ બંને વચ્ચેની આંતરક્રિયાના પરિણામ તરીકે ગણે છે. અહીં મિત્રો કહેવામાં આવે છે કે જન્મજાત જે ગુણો છે એનું પરિણામ તો હોય જ છે, એમાં જૂથની સામાજિક પરિસ્થિતિ અને નેતા બનનારી વ્યક્તિનું વ્યક્તિત્વ, જે જૂથમાં જે સામાજિક પરિસ્થિતિ આવે છે એ અને એમાં નેતાનો બનનારી જે વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે એ બંને બાબતોને જોવામાં આવે છે. આંતરક્રિયાવાદી સિદ્ધાંતના પ્રણેતા તરીકે ગિબ્સનું
નેતાના કાર્યો અને નેતાના વિભિન્ન પ્રકારો એ બંને દ્રષ્ટિએ જોતા સ્પષ્ટ રીતે જણાય છે કે નેતૃત્વના ઉદ્ભવમાં વિવિધ પરિબળો ભાગ ભજવતા હોય છે. આમાં ખાસ કરીને વ્યક્તિનું વ્યક્તિત્વ અને જૂથની જરૂરિયાતો એ બે બાબતો નેતૃત્વના ઉદ્ભવ માટે નિર્ણાયક તરીકે ભાગ ભજવે છે. મિત્રો, એ બે બાબતો ખાસ કરવામાં આવી છે કે જેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ અને જૂથની જરૂરિયાતો, વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન કરે છે એ અને જૂથની જરૂરિયાત શું છે, આ બંને બાબતો જોવામાં આવે છે. અને બંને બાબતો જ્યાં જોવામાં આવે છે, જે વ્યક્તિમાં મળે છે એ વ્યક્તિ નેતા છે. કુપુ સ્વામીએ નેપોલિયનનું ઉદાહરણ આપે છે કે નેપોલિયનનું જીવન વૃત્તાંત એવું દર્શાવે છે કે જ્યારે તે શાળામાં હતો ત્યારે તેણે પોતાના જીવનમાં ખૂબ જ નામોશી અને અપમાનોનો અનુભવ કર્યો હતો. નામોશી અને અપમાનથી તેના મનમાં લઘુતા ગ્રંથિ વિકસી હતી અને આ લઘુતા ગ્રંથિએ જ તેને મહાન નેતા બનવા માટે પ્રેર્યો હતો. મિત્રો, અહીંયા કુપુ સ્વામીનું એક ઉદાહરણ છે કે નેપોલિયન, જેને આપણે બધા જ ઓળખીએ છીએ. તો નેપોલિયન જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એને નામોશી ભર્યું વર્તન એની સાથે થતું હતું અને એને કારણે એના મનમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ ઊભી થઈ ગઈ અને એ લઘુતા ગ્રંથિને કારણે મિત્રો એ એક મહાન નેતા બન્યો. તો તે જ રીતે વ્યક્તિની બુદ્ધિ અને નેતૃત્વ વચ્ચે પણ નિકટનો સંબંધ જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે અનુયાયીઓ કરતા નેતા હંમેશા બુદ્ધિશાળી હોય છે. અહીંયા એવું પણ જોવા મળે છે કે બધા જ વ્યક્તિઓમાં, આપણે નેતૃત્વના લક્ષણોમાં જો કે બધા જ વ્યક્તિઓમાં કોઈ વ્યક્તિ એવી છે કે જે વધારે બુદ્ધિશાળી છે, જેની બુદ્ધિ વધારે તેજ છે. બધા જ લોકો વિચારે છે એનાથી એ થોડું આગળનું વિચારે છે, બે ડગલા આગળ વિચારે છે એવું આપણે કહીએ તો એ વધારે બુદ્ધિશાળી વ્યક્તિ છે અને એને કારણે, એની સતેજ બુદ્ધિને કારણે એને નેતૃત્વ મળી જાય છે. જૂથની જરૂરિયાતો કે ધ્યેયો અને જૂથ સામે ઉદ્ભવતી સમસ્યાઓ છે, આ બધી જ બાબતોમાં એક વ્યક્તિ તરીકે જે વધારે પડતી પ્રચંડ ભૂમિકા ભજવી શકે તેવી વ્યક્તિને નેતૃત્વ મળી શકે છે. અસ્તુ.